વ્લોગ નંબર 26, વ્લોગ નંબર 26. તો શરૂ કરીએ આપણે. ચાલો, તો તમારા બધાનું સ્વાગત છે મારા ચેનલમાં. તો ચાલો, આવી ગઈ છે દૂધીનો ભાવ છે 1 નંગના 15 રૂપિયા. રીંગણા આજે નથી હજી આવ્યા, તો આપણે એને બકેટ ખાલી રાખી દઈશું. એના પછી છે કોબીજનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 30 રૂપિયા. એના પછી છે સંતરાનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 50 રૂપિયા. ચાલો, એના પછી નેક્સ્ટ શાકભાજી છે એ દાડમ છે. દાડમ પણ હજી નથી આવી, તો એ પણ ખાલી બકેટ રાખી દીધું છે. પછી છે વાલોર, આ સફેદ વાલોર છે, એને પણ સાઈડમાં રાખી દઈશું. એના પછી છે ભીંડું એકદમ ફ્રેશ આવી ગયું છે. આપણે એને બકેટમાં સારી રીતે ઠલાવી અને આપણે એક જગ્યા પર રાખી દઈએ. ચાલો, એના પછી નેક્સ્ટ છે વટાણી ચોરાફળીનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 50 રૂપિયા. પછી આ કીવી ફળ છે. કીવી ફળનો ભાવ છે એક બોક્સના 100 રૂપિયા. એકદમ સરસ અને એકદમ સારું આવે ખાવામાં, ઇમ્યુનિટી સિસ્ટમ વધારે એ ફળ છે. એના પછી છે તમે જોઈ શકો છો વાલોરનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 80 રૂપિયા. એના પછી છે મોળા મરચાંનો 1 કિલોનો ભાવ છે ફક્ત ને ફક્ત 60 રૂપિયા. એના પછી છે તીખા મરચાંનો ભાવ છે એ પણ 60 રૂપિયા છે. પણ હવે આ તીખા મરચાં આવ્યા છે આપણે માર્કેટથી, એમાં હજી અમુક લાલ કલરના છે, એટલે પાકી ગયેલા મરચાં છે. તો આપણે એને સરસ રીતે સાફ કરી અને સારા આપણે બાકડીયામાં રાખવાના છે. તો એકદમ સરસ લીલા મરચાં, આપણે આ તીખા મરચાં પણ આને કહેવાય ને લીલા મરચાં પણ કહેવાય. તો સારા બંને પોલિથીનમાંથી કાઢી અને આપણે બકેટમાં ભરી અને એકદમ સરસ રીતે આપણે એની જગ્યા પર રાખી દીધી. તો ચાલો, તમે નવા ચેનલમાં આવ્યા છો તેને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો. ચાલો, લીલું મરચાં મૂકી દીધા. ચાલો, હવે આના પછી શાકભાજી આવશે. તમે જોઈ શકો છો દેશી ગાજર આવી છે. દેશી ગાજરનો ભાવ છે 1 કિલો ફક્ત ને ફક્ત 30 રૂપિયા. તો આપણે બકેટમાં સારા અને મસ્ત રીતે ગોઠવવાના છે, તેથી કસ્ટમરને લેવાનું સરળતા રહે અને લઈ શકે. અને આપણે શાકભાજી બધું ફ્રેશ રાખવાનું છે, એટલે વેચાઈ જાય બધું સાંજ હોય. નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને નવા નોટિફિકેશન તમને મળતી રહેશે. ચાલો, હવે આની પછીનું શાકભાજી આવશે. તમે જોઈ શકો છો વટાણા છે. વટાણાનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત વટાણા નથી, વાલોર છે. તો વાલોરનો ભાવ છે 1 કિલોના 60 રૂપિયા. એના પછી શાકભાજી આવી ગયું છે ફુલાવરનો 1 કિલોનો ભાવ છે ફક્ત 40 રૂપિયા. અને એકદમ ફ્રેશ છે અને એકદમ વ્હાઈટ છે. એકદમ કાચો ખાવાનું મન થાય એવું ફુલાવર છે. તો ત્યાં કોને ભાવે એ કોમેન્ટ કરજો. પછી આવેલા પાકેલા કેળાનો ભાવ છે 5 રૂપિયા નંગ, ડઝનના 60 રૂપિયા. પછી આવે લીલા વટાણાનો ભાવ છે 1 કિલોના 100 રૂપિયા ફક્ત ને ફક્ત, અને એકદમ સરસ અને એકદમ ફ્રેશ છે. ચાલો, તેના પછી શાકભાજી છે આદુનો ભાવ છે 1 કિલોનો ભાવ ફક્ત ને ફક્ત 80 રૂપિયા. એકદમ સરસ રીતે આપણે ગોઠવી દઈએ. ફ્રેશ અને એકદમ સારું છે. અને પાકેલું આદુ છે, એની તીખાશ પણ સારી હોય. ચામાં નાખીને ખાવાનું હોય છે. ચામાં નાખીને સરસ અને સ્વાદ આવે છે. ચા લવર હોય એ પણ કોમેન્ટ કરજો. એના પછી લીંબુનો ભાવ છે ફક્ત ને ફક્ત 60 રૂપિયા. ત્યાર પછી કસ્ટમર આવી જાય છે. કસ્ટમરને કેળા જોઈએ છે કાચા, તો કાચા કેળા આપણે કસ્ટમરને જોઈએ તો આપી દઈએ અને ઝબલામાં નાખી અને આપવાના હોય છે. તો ચાલો, કસ્ટમરે લઈ લીધા છે અને આપણે એમાં જે માલ છે બધું એમાં ઝબલા પોલીથીનમાં ભરી અને આપી અને એના ભાઈને પૈસા આપણે વાળીને આપવાના રહે છે. તો હું તમને કહેતો હતો કે તમને કાચા કેળાનું શાક કોને ભાવે છે એ પણ કોમેન્ટ કરજો. તો કાચા કેળાનું શાક કોને ભાવે, તો ચાલો આદુ પણ છે, તો આદુ પણ આપણે એને આપી દઈએ અને આપણે છે પૈસા લઈ લઈએ. ચાલો, હવેના પછીનું શાકભાજી છે. તમે જોઈ શકો હળદર અને આંબામરીનો ભાવ છે ફક્ત 100 રૂપિયા અને હળદરનો ભાવ છે 80 રૂપિયા. એના પછી છે સફરજનનો ભાવ છે 100 રૂપિયા. એકદમ છે સફરજન કોને ભાવે એ પણ કોમેન્ટ કરજો. તો બીજા કસ્ટમરને આપણે મરચાંની જોઈએ તો મરચાં આપણે બધું ચોખી અને વજન કરી અને આપણે આપી દઈએ. ચાલો, વજન થઈ ગયું છે. હવે પોલિથીનમાં ભરી દઈએ. પોલિથીનમાં ભરી અને આપણે પીસાવાના છે. એટલે આવી રીતે કસ્ટમર સમજી રહી છે. અને સવારે તમે બપોરનું સવારનું લઈ અને શરૂ જ કરી દેવાનું છે. બિઝનેસ સ્ટાર્ટ તમારું થઈ જાય છે સવારથી જ, અને સાંજ સુધીમાં તમારું સારામાં સારું પ્રોફિટ થાય છે. ચાર બેન આવ્યા છે અને કેવું જોઈએ છે તમને કેવું આપી દે પાકેલું છોકરાને માલ આપી દીધો અને એને પૈસા પાછા આપી દે. એક જ કેરી લેવાનું હતું તો આપી દીધું છે. હાલો, હવે એના પછી આપણે નેક્સ્ટ શાકભાજી પર જઈશું. શાકભાજી લગભગ તો ઓલમોસ્ટ આવી ગયું છે બધું. તો કસ્ટમર આવી, ચાલો કસ્ટમરને પહેલાં કોબી જોઈએ, કોબી ચેક કરી છે, કોબી આપી દઈએ. તો કસ્ટમર કોબી જોઈએ, કોબી આપણે વજન કરી દઈએ. પછી એને મરચાં પણ જોઈએ, મરચાં પણ આપણે જોઈ લઈએ. ચાલો, કોબી આપણે જોઈ લઈએ. હવે મરચાં કસ્ટમર સારા આવી લે છે. ત્યાં આપણે વેઇટ કરવાનું રહે છે. તો કસ્ટમર જો તમે જોઈ શકો છો, તમે પણ જો કસ્ટમરને સારી રીતે વેલવા દેવાનું હોય છે, તો સારા કસ્ટમર જો વેલી રહ્યા છે તારમાં મિની અને આપણે ઝબલામાં પછી વજન કરી અને ચોકવાનું પછી ઝબલામાં ભરવાની હોય છે. આવી રીતે તમારું બિઝનેસ શરૂ છે. જે સવારથી લઈને સાંજ સુધીમાં તમારે સારામાં સારું પ્રોફિટેબલ પેમેન્ટ મળે છે. તમારું પેમેન્ટ હોય છે. તો
તો ચાલો બે ભરાઈ ગયું છે, ઓનલાઈન વેચાઈ ગયું છે, એને આપણે પોલિથીનમાં ભરી અને કસ્ટમરને મસ્ત રીતે આપી દઈએ અને પૈસા જે થાય એ લઈ લઈએ. ચાલો થઈ ગયું. હવે એના પછી આપણે સાફ સફાઈ કરી નાખીએ. તો સાફ સફાઈ આપણે નીચે ધોટ બધું છે તમને વાળી નાખીએ અને વાળીને પછી આપણે હું તમને બતાવીશ કે આખું ટેબલમાં કેટલું શાકભાજી સમાઈ ગયું અને કેટલું બધું છે. ને પછી અમુક અંદર છે દુકાનમાં માલ પણ પડ્યો છે વધારાનો હજી, જે ટેબલ પર નથી રાખ્યું કેમ કે વધારાનો માલ હોય એ અંદર રાખેલો છે, એ પણ હું તમને બતાવીશ. તો ચાલો આ કેરેટ છે, કેરેટને આપણે એક જગ્યાએ રાખી દઈએ અને એની પર પણ આપણે પેલું એક કોથમીર બકાલું કોથમીર બકડું છે એ પણ રાખી દઈએ. ચાલો કોથમીર બકડું આવી ગયું છે. હવે પછી તમને હું બતાવીશ કે તમને કયો અંદર માલ છે. એટલે તમે આખો ટેબલ ઉપર આખો શાકભાજી તમે જોઈ પછી તમને અંદર બતાવો. તો તમે જોઈ શકો છો બધું શાકભાજી આવી ગયું છે અને ફ્રૂટને પણ મને કેવી સરસ રીતે ગોઠવેલું છે. તો આમ તમારે પણ આવી રીતે સરસ ગોઠવી દેવાનું છે અને સવારે બેસી જવાનું છે શાકભાજી વેચવા. તો તમે સાંજ સુધીમાં તો શાક પછી પૂરું થઈ જશે અને સારામાં સારું પ્રોફિટ થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કેવું છે. હવે કોમેન્ટ કરજો તમને કયું શાકભાજી ભાવે છે અને કોણ બિઝનેસ શરૂ કરવા માંગે છે. તો તમને હું બધી જ તમને સલાહ દઈશ. ચાલો તો તમારે શાકભાજી તમે જોઈ લીધું છે તો હું તમને અંદર બતાવી દઉં કે અંદર દુકાનમાં અંદર કેટલો માલ છે. તો ચાલો જોઈ લઈએ. અંદર આપણે જઈએ તો જો તમે જોઈ શકો છો લસણ પડ્યું છે, સિંગનું જોડો પડ્યું છે, પછી ગુવાર છે, જુવાનું જબલું છે, પછી ભીંડાનું જબલું છે, ગાજરનું જબલું છે, પાંદડીનું જબલું છે, પાકેલા કેળા છે, પછી આમાં લીંબુ છે, પછી અંદર એક અહીંયા ડુંગળી છે, બટેટા છે, ડુંગળી અને બટેટાના કેરેટ ભરેલા છે અને હજી એક બીજી દુકાનમાં છે તમને બતાવી દઉં. આ તમે જોઈ શકો છો આ મોળા મરચા છે. એ બધું આવી રીતે ગોઠવેલું હોય.